નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે દ્રૌપદી કોણ હતી અને તેને રાવણનો કુળનો સર્વનાશ કરાયો અને કૌરવ કુળનો પણ સર્વનાશ કેમ કરાયો. તો અહીંયા આનું રહસ્ય પડ્યું છે કે જ્યારે શિવજીએ લંકા રાવણને દાનમાં આપી દીધી, એટલે કે દક્ષિણામાં આપી દીધી. એ ટાઈમે પાર્વતીજીએ એક સંકલ્પ કર્યો છે કે હે રાવણ, આજે તું મારા પતિ સાથે તે દક્ષિણામાં લંકા માગી લીધી અને મારા પતિ શિવજીએ તને દક્ષિણામાં લંકા આપી પણ દીધી, પરંતુ આ લંકા મારી ઈચ્છાથી મેં બનાવેલી હતી. તો ભલે આજે તે લંકા અમારી પાસેથી દક્ષિણામાં તે છીનવી લીધી, પરંતુ આ લંકાને હું નહીં રહેવા દઉં અને તારા કુળને પણ હું નહીં રહેવા દઉં. તો અહીંયા પાર્વતીનો રાવણ ઉપર શ્રાપ પડેલો હતો અને પાર્વતીએ રાવણને એના મનોમનથી નક્કી કર્યું, તારી લંકા હું બાળીશ અને તારા કુળનો નાશ પણ હું જ કરીશ. કેમ કે અહીંયા રાવણ જ્યારે લંકાનું ભૂમિપૂજન થયું, લંકાને એ ગ્રહ પૂજન કરાયું, ગ્રહ વિધિ કરાવી, ત્યારે બ્રાહ્મણ તરીકે ત્યાં રાવણ હતો. પણ રાવણે એની જે માગવાની મર્યાદા હતી, પંડિતોની જે મર્યાદા હતી, એના કરતાં રાવણે વધારે માગી લીધું છે. જો રાવણે કોઈ દક્ષિણા માગી હોય તો શિવજી દક્ષિણા આપી દોત, માતા પાર્વતીજી પણ દક્ષિણા આપી દોત, પણ રાવણે દક્ષિણામાં આખી લંકા માગી લીધી છે. એટલે મા પાર્વતીને આ કરવું પડ્યું. ત્યારે પછી મા પાર્વતી પોતાની યોગ બળથી, પોતાની યોગ શક્તિથી એક કન્યા ઉત્પન્ન કરે છે અને એ પણ એક મહારાજા જે શક્તિના ઉપાસક હતા, એમને ત્યાં કોઈ સંતાન ન હતું. અને ત્યારે શક્તિ સ્વરૂપે માતા પાર્વતીજી એ રાજાને વરદાન આપે છે કે જા તારા ત્યાં એક કન્યા થશે, પણ એ કન્યા એવી હશે કે અધર્મીઓનો નાશ કરવા વાળી હશે. તો હવે આ રાજાને ત્યાં એક કન્યાનો જન્મ થાય છે શક્તિના આશીર્વાદથી. અને તમે જુઓ, એ કન્યાનો જન્મ થાય છે અને એ કન્યા જ્યારે બોલવા માંડે છે ત્યારે એને બધા વેદનું એને જ્ઞાન હોય છે, બધા જ વેદ એના કંઠસ્થ હોય છે, એ વેદમાં વાતો કરતી હોય છે. ભલા પંડિતો જો વેદાંત કરવા આવે તો વેદાંતિઓને પણ વેદાંતમાં હરાવી દે. એટલે પછી એ કન્યાનું નામ રાખ્યું વેદવતી. હવે આ વેદવતી 17-18 વર્ષની થઈ એટલે એના પિતાએ કીધું કે બેટા હવે તારા માટે કંઈક વિચારવું પડશે, તારા લગ્ન. એટલે એને કીધું પિતાજી મારે લગ્ન કરવાના નથી, હું શિવ ભક્ત જ છું અને હું જ્યારે લગ્ન કરીશ ત્યારે મને કોઈ યોગ્ય વર લાગશે ત્યારે જ હું લગ્ન કરીશ. અને ત્યારે વેદવતીએ કીધું કે મારે નારાયણના અવતારનો સાથે રહેવાનું છે. તો પછી પિતાજીએ બહુ આગ્રહ એને કર્યો જ નથી અને વેદવતી પછી પોતે એના પિતાજીને કહ્યું કે પિતાજી, હું જો રાજ્યમાં રહીને હું શિવની તપસ્યા કરીશ
તો મને કંઈ મજા નહીં આવે, મારે એકાંતની જરૂર છે. તો રાજ્ય બહાર જ્યાં જંગલ હતું ત્યાં આ વેદવતીને એક કુટિયા બાંધી આપી છે, એક આશ્રમ જેવું બાંધી આપ્યું છે. ત્યાં વેદવતી ઓમ નમઃ શિવાયનો મંત્ર સાથ ચાલુ રાખે છે અને કુટિયાની આજુબાજુ એક બગીચા જેવું બનાવે છે, સુંદર બગીચો બનાવે છે, સુંદર આશ્રમ, નાનો એવો આશ્રમ બનાવે છે. ત્યાં એક દિવસ એવું બન્યું કે રાવણ એનું પુષ્પક વિમાન લઈને ત્યાંથી નીકળ્યો. ત્યારે આ વેદવતી એ બગીચામાં ઝાડવાઓને ઝારીથી પાણી પાઈ રહી હતી અને રાવણની નજર આના ઉપર પડી. હવે રાવણની નજર પડી કે રાવણ જો કે આટલી બધી સુંદર કન્યા અને જ્યાં શક્તિએ સ્વરૂપ કન્યાનું રૂપ ધારણ કર્યું હોય, એનું રૂપ શું ખામી હોય એમાં. તો રાવણ સીધો ત્યાં એના આશ્રમમાં આવે છે. એના આશ્રમમાં આવીને પછી વેદવતીને કહે તમે કોણ છો અને આ જંગલમાં કેમ? ત્યારે વેદવતી કહે છે કે હે રાવણ, હું શિવ ભક્ત છું અને બીજો નંબરે કે હું જો લગ્ન કરીશું નારાયણના કહેવાથી લગ્ન કરીશ, હું તારી પકડમાં હું આવું એવું નથી. એમ છતાં રાવણ એને બહુ સમજાવવાની કોશિશ કરે છે, છતાં વેદવતી સમજતી નથી. છેવટે રાવણને અહંકાર આવે છે કે હું આટલો બધો વીર પુરુષ, આટલું બધું બળ મારામાં છે ને એક કન્યા મારા પકડમાં આવતી નથી. તો સીધો વેદવતીનો જમણો હાથ રાવણ પકડે છે અને જ્યાં વેદવતીનો હાથ રાવણ પકડે છે ત્યાં વેદવતી રાવણને શ્રાપ આપે છે કે રાવણ, હવે તારું મૃત્યુ નજીક જ છે, હવે હું જ તને મરાવીશ અને તારી લંકાને પણ હું બાળીશ. એમ કહીને વેદવતી ત્યાં પોતાના જમણા પગના અંગૂઠાથી અગ્નિ પ્રગટ કરીને અગ્નિમાં એના દેહનો ત્યાગ કરે છે. હવે એ અગ્નિના દેહનો ત્યાગ કરે છે ત્યારે પછી એ જ વેદવતી અગ્નિ છાયા સ્વરૂપે પ્રગટ થાય છે. હવે આ અગ્નિ છાયા ક્યારે કામ આવે છે કે જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી જ્યારે 14 વર્ષનો એમને વનવાસ મળે છે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે રામે સીતાજીએ અગ્નિમાંથી પરીક્ષા આપેલી હતી. ત્યારે સીતાજીએ અગ્નિમાં પોતાના શરીરને અગ્નિ પરીક્ષા આપી છે. એ ટાઈમે સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી જ નથી. એ ટાઈમે સ્વયં સીતાજી હતા, ઓરિજિનલ સીતાજી. એ સીતાજી અગ્નિમાં સમાઈ ગયા છે. અને જે વેદવતીનો જે બીજો અવતાર હતો અગ્નિછાયા, એ અગ્નિછાયા એને સીતાજીનું રૂપ ધારણ કર્યું છે. તો પછી સીતાજી, રામ, લક્ષ્મણની સાથે સીતાજી 14 વર્ષ ફર્યા જ નથી. એ ત્યાં અગ્નિછાયા જ એમની સાથે ફરી છે. અને રાવણે જે અપહરણ કર્યું એ સીતાજી, અસલ સીતાજી તો હતા જ નહીં. એ સીતાજીની એક છાયા એટલે કે અગ્નિછાયા હતી. એક વાત આના પરથી નક્કી થાય છે કે જો રાવણે સીતાજી પર દ્રષ્ટિ કરી તો સીતાજી રાવણ પર દ્રષ્ટિ કરી હોય તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. પણ અસલ સીતાજી ત્યાં હતા જ નહીં, એના કારણે રાવણને કંઈ થયું નથી. અને રાવણ સીતાજીના સ્વરૂપમાં રહેલા અગ્નિછાયાનું અપહરણ કરીને એમને લંકામાં લઈ ગયો છે. અને ત્યાર પછી તો આપણે જાણીએ છીએ કે રામજી લંકામાં આવે છે અને આ લીલા બધી રામની જ હતી, આ લીલા બધી નારાયણની જ હતી. એમને તો ખબર જ હતી કે મારી સીતા ક્યાં છે ને રાવણ કોને ઉપાડી ગયો છે. પરંતુ રામે લીલા અહીંયા કરી છે અને આ રામની લીલામાં તો ભલા ફસાઈ ગયા છે. ભલા રામને હજુ સુધી સમજી શકે ને કે રામની લીલા શું છે. એટલે આપણે રામલીલા કહીએ છીએ એને. આમે તમે જુઓ, રામે પણ લીલા કરી છે અને કૃષ્ણએ પણ લીલા જ કરી છે. પોતે બહાર જ છે, એ કોઈ પિક્ચરમાં આવ્યા જ નથી, ખાલી એમની લીલા જ કામ કરી રહી છે બધી.
ત્યારે પછી આપણે જોઈએ છે કે રામનું અને રાવણનું યુદ્ધ થાય છે અને રાવણ ત્યાં મરાય છે. અને પછી રામ જ્યારે સીતાજીને લઈને પાછા આવે છે ત્યારે પાછા રામ સીતાજીને અગ્નિ પરીક્ષા કરે છે. રામ કંઈ ડફોર માણસ હતો. એને ખબર કે સીતાજી એ જગતજનની જોગમાયા છે અને એ રામ પોતે વિષ્ણુના અવતાર હતા. એ કંઈ જેવો તેવો ખરાબ અવતાર નહોતો. તો વિષ્ણુ પોતે સ્વયં ભગવાન વિષ્ણુ પોતે જ રામ હતા. તો એમને ખબર ના પડે કે સીતાજી કેટલા પવિત્ર છે, કેટલા અપવિત્ર છે. આમને અગ્નિ પરીક્ષા લેવાની ક્યાં જરૂર હતી? પણ રામે અગ્નિ પરીક્ષા લીધી જ નથી. પણ મતલબ શું, અહીંયા રામે લીલા કરી છે, સીતાજી અહીં લીલા કરી છે કે જે અગ્નિ છાયા હતી અને જે રાવણ સાથે ગઈ હતી, અને અસલ સીતાજી તો અગ્નિમાં જ હતા. એ સ્વયં સીતાજી પોતે અગ્નિરૂપ જ હતા. તો પછી જ્યારે રામે સીતાજીની પરીક્ષા લીધી ત્યારે અગ્નિ છાયા અગ્નિમાં મળી ગઈ અને અગ્નિમાંથી જે અસલ સીતાજી હતા, અસલમાં સીતા હતા, એ સીતા અગ્નિમાંથી બહાર નીકળ્યા, એટલે કે અગ્નિમાંથી પ્રગટ થયા અને એ સીતાને લઈને રામ અયોધ્યા આવ્યા. હવે અહીંયા શું બન્યું કે સીતાજી, લક્ષ્મણ અને રામજી એ અયોધ્યામાં આવી ગયા. તો અગ્નિછાયાનું એક કામ પૂરું થઈ ગયું કે એને રાવણને શ્રાપ પણ આપ્યો હતો કે રાવણે એનો જમણો હાથ પકડ્યો ત્યારે વેદવતીએ શ્રાપ આપ્યો હતો કે મારા કારણે તારી લંકાનું નિકંદન નીકળી જશે. બીજા નંબરે મા પાર્વતીએ રાવણને શ્રાપ આપેલો હતો કે મારાથી જ તારું નિકંદન નીકળી જશે. તો પાર્વતીનો અંશ એ જ વેદવતી હતી. પાર્વતીની શક્તિ એ જ વેદવતી હતી અને પાર્વતીની શક્તિ વેદવતીમાંથી જે અગ્નિછાયા બની એ જ પણ પાર્વતીની શક્તિ હતી. હવે અહીંયા અગ્નિછાયા છે એ શિવજીની તપસ્યા કરે છે અને જ્યારે પછી દ્રૌપદી છે અગ્નિકુંડમાંથી જ પ્રગટ થાય છે. આપણે એની આગળ ચર્ચા કરશું. પરંતુ જ્યારે અગ્નિછાયા શિવજીની તપસ્યા કરે છે, બસ એનો એક જ હોય કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય તપસ્યા સતત એના મંત્ર જાપ ઓમ નમઃ શિવાય જેના ચાલુ જાય છે. ત્યાં પછી એને ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને એ ટાઈમે જ અહીંયા કૌરવોના ગુરુ અને પાંડવોના ગુરુનું અહીંયા બધું રહસ્ય પડ્યું છે, પણ આપણે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અને ત્યાં કણ પછી એ મહારાજા એ દ્રુપદ રાજા એક મહાયજ્ઞ કરાવે છે પુત્ર પ્રાપ્તિ માટે અને એ યજ્ઞકુંડમાંથી એક આ દ્રૌપદી પ્રગટ થાય છે. અને એ દ્રૌપદી જ્યારે શિવજીને સાક્ષાત્કાર થાય છે, શિવજીને દર્શન આપે છે, ત્યારે એ શિવજીના દર્શનથી એટલી બધી મુગ્ધ બની ગઈ હશે કે એને શું બોલવું એ પણ એને ભાન નથી. ત્યારે એને શિવજીને કહ્યું છે મને પતિ દો, પતિ દો, પતિ દો, પતિ દો ને પતિ દો. એમ 5 વખત મને પતિ આપો, મને પતિ આપો, મને પતિ આપો, એમ 5 વખત આ દ્રૌપદી બોલી ગઈ છે. અને એટલા કારણે જ આ દ્રૌપદીને 5 પતિની પ્રાપ્તિ થઈ છે. પરંતુ હવે આપણે જોઈએ કે વેદવતીમાંથી અગ્નિછાયા બની, તો અગ્નિછાયાએ રાવણકુળનો નાશ કર્યો અને એ પછી જે દ્રૌપદી બની એને કૌરવકુળનો નાશ કર્યો. તો આ પહેલેથી જ મહાશક્તિએ વેદવતીને જ્યારે ઉત્પન્ન કરી ત્યારથી આ નક્કી જ હતું કે હે વેદવતી, તારો જન્મ થશે, પણ તારા જન્મ પછી તારો જન્મ એટલા માટે થશે કે તું અધર્મીઓનો નાશ કરીશ અને તું પણ
એક ખપ્પડ જોગણી તરીકે તું પૂજાઈશ. તો પછી અગ્નિસાયા એ પણ ખપ્પડ જોગણી હતી, અને એનો જો બીજો જન્મ થયો જે દ્રૌપદી એ પણ ખપ્પડ જોગણી હતી. અને એટલા માટે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે કૃષ્ણએ ભીમને કહ્યું હતું કે તું દ્રૌપદી પાસે એક વચન માગી લે કે 5 પાંડવ અને છઠ્ઠા નારાયણ તારા ખપ્પડમાં નહીં. આનો પણ આપણે વિડીયો આગળ બનાવેલો છે. તો આ હતી દ્રૌપદીનો ઇતિહાસ. દ્રૌપદી કોણ હતી અને એને રાવણ કુળનો કેમ નાશ કર્યો અને એને કૌરવ કુળનો કેમ નાશ કર્યો.